હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મમરાની ચીકી. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આપણે બધી જાતની ચીકી બનાવતા જોઈએ અને મેં ઘણી બધી ચીકીની રેસીપી તમારી સાથે શેર પણ કરી દીધી છે. તો હવે આજે આપણે મમરાની ચીકી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. આજે આપણે મમરાની ચીકી બનાવીશું તો તેના માટે આપણે 3 કપ મમરા લેશું. આપણે ગમે તે એક વાટકાનું કે કપનું કે ગમે તેનું માપ રાખી લેવાનું. આપણે પરફેક્ટ માપ સાથે આજે મમરાની ચીકી બનાવીશું. આ 2 ને આ 3. આપણે જ્યારે મમરા લઈએ ત્યારે મમરાને આપણે સરસ વ્યવસ્થિત ચાળી અને પછી જ લેવાના, કેમ કે એમાં કોઈ તેનો કચરાનો ભાગ હોય તો ચાળવાથી બહાર નીકળી જાય. એટલે આપણે પહેલા ચાળી લેવાના, પછી જ મમરાનો ઉપયોગ કરવાનો. તો મેં અહીં 3 કપ મમરા લીધેલા છે. ગેસ ચાલુ કરીને મેં એક પેન મૂકી દીધેલું છે. આપણે જે આ મમરા લીધેલા છે ને તેને થોડી વાર માટે શેકી લેવાના છે અને મમરાને આપણે શેકવાના જ છે. તો આપણી ચીકી જે બનાવશું ને તે બહુ સરસ થશે. અત્યારે તમે જો મમરા સરસ કડક જ છે, જો તો પણ સેજને શેકી લેવાના તો ખરી. તેનાથી આપણે જે મમરાની ચીકી બનાવીશું ને તે બહુ સરસ થશે. અને સાવ ધીમા ગેસ ઉપર આપણે એને 2 થી 3 મિનિટ શેકી લેવાના છે. આપણે આ મમરા શેકાઈને તૈયાર થઈ ગયા છે. મેં એને સાવ ધીમા ગેસ ઉપર 3 મિનિટ માટે શેકેલા. તો સરસ શેકાઈ ગયા છે. ગેસ ઓફ કરી દેશું અને આપણે આને એક વાસણમાં લઈ લેશું. જો આ રીતે એકદમ સરસ કડક થઈ ગયા. આપણે કડક જ હતા તો પણ થોડી વાર માટે શેકેલા તો સરસ કડક થઈ ગયા. જો હવે જે કપના માપથી આપણે મમરા લીધેલા છે, 3 કપ આપણે મમરા લીધેલા છે, તેની સામે મેં 1/4 કપ ગોળ લીધેલો છે. આ પરફેક્ટ માપ છે. આનાથી તમારે ઓછું વધતું લેવું હોય તો લઈ શકો, પણ આ પરફેક્ટ માપ છે. અત્યારે આપણે આટલા માપથી બનાવીશું. આ ગોળ છે ને આપણે તેને આ જે કડાઈ આપણે મમરા શેકેલી છે તેમાં જ આપણે આ ગોળને ઉમેરી દેશું. ને ગોળ તમે ગમે તે લઈ શકો. મેં અત્યારે દેશી ગોળ લીધેલો છે. જે આપણે ગોળ લીધેલો છે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જ ઘી ઉમેરવાનું છે. જાજુ નથી ઉમેરવાનું. આમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દેશું અને આપણે આને આગળ સાઈડમાં મૂકી દેશું. હવે મેં પ્લેટફોર્મ એકદમ સરસ રીતે સાફ કરી લીધેલું છે ને હું પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દઈશ. જ્યાં આપણે ચીકીને સેટ કરવાની છે ને તેના ઉપર તેલ લગાવી દેવાનું. આ તમે ગમે તેમ ચોપિંગ મોલ્ડ ઉપર કે પ્લેટમાં કે ગમે તેમાં તમે સેટ કરી શકો. હું અત્યારે પ્લેટફોર્મ ઉપર જ કરીશ એને સેટ. આ રીતે તેલ લગાવી દેવાનું. હવે આપણે ગેસ ચાલુ કરી અને જે આપણે આખી ગોળની પાઈ કરી લેશું અને ગેસ આપણે મીડિયમ રાખીશું. અત્યારે મીડિયમ ગેસ ઉપર ગોળને મેલ્ટ થવા દેશું. જ્યારે આ ગોળ મેલ્ટ થઈ જાય ને પછી આપણે ગેસને સાવ ધીમો કરી દેવાનો, સ્લો ઉપર રાખવાનો. એકદમ ફાસ્ટ ગેસ ઉપર આપણે આની ચાસણી નથી બનાવવાની, ધીમા ગેસ ઉપર બનાવીશું. ગોળમાં બબલ્સ થવા માંડ્યા અને આપણે તેને ચાસણી કરી એની 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ પાણીમાં નાખી અને ચાસણી આવી કે નહીં આપણે આમાં ચેક કરી લેવાનું. થોડી વાર માટે એને ઠંડુ થવા દેશું આપણે અને ચાસણીને આપણે સતત હલાવતા રહેવાનું, એને છોડવાની નથી. જો હજી સ્ટીકી છે, જે આપણી ચાસણી આવી નથી જે આપણે એને થોડી વાર માટે થવા દેશું. મેં એને પાછી 1 મિનિટ કૂક કરેલી. હવે પાછું હું ચેક કરી લઈશ. આપણે 1 મિનિટ એને કૂક કરેલી. હવે પાછી ચેક કરી લઈએ. હવે આપણી આ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે તૂટી જાય, આ રીતે કટ થઈ જાય ને તેવી ચાસણી આપણે બનાવવાની છે. હવે આપણી આ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં હું 1 ચપટી 1 જેટલા આપણે ખાવાના જે સોડા હોય ને તે ઉમેરી તેને સારી રીતે આપણે આમાં મિક્સ કરી લેશું. ખાવાના સોડા ઉમેરવાથી તો આપણી જે આ ચીકી બનાવીશું ને તે એકદમ સરસ સોફ્ટ બનશે અને ક્રિસ્પી બનશે. બેકિંગ પાવડર, ખાવાના સોડા તમે ગમે તે વસ્તુ લઈ શકો. હવે જે આપણે આ મમરા છે તે આમાં ઉમેરી દેશું અને ગેસ ઓફ કરી દેવાનો છે. હવે અને સારી રીતે આમાં મિક્સ કરી લેશું. ને હવે પછીનું કામ આપણે ઉતાવળે કરવાનું છે, નહીતર ગોળ આપણો પાયો સરસ આવી ગયો છે તો ગોળ પરબારો જેમ ઠંડો થશે ને એમ પરબારો જામી જશે. એટલે આ અત્યારે આપણે ફટાફટ એને મિક્સ કરી અને ફટાફટ સેટ કરી લેવાનું. મિક્સ થઈ ગયું છે. તેને હું પ્લેટફોર્મ ઉપર નાખી દઈશ. જે આપણે પ્લેટફોર્મને પહેલા જ ગ્રીસ કરેલું હતું. હવે આને આપણે ફેલાવી દેશું. બને તેટલું આપણે પાતળું ફેલાવીશું. એવું લાગે તો સેજ પાણી વાળો હાથ કરી અને આ રીતે આપણે હાથેથી ફેલાવી દેશું. સેજ હાથમાં પાણી લગાવી દેવાનું જેથી કરીને હાથમાં ચોટે નહીં. હવે આપણે ગરમ ગરમ છે ત્યારે જ એની ઉપર પાતળું પાતળું વેલણું ફેરવી દેશું. વેલણથી એને પતલી કરી લેવાની છે.
બહુ વેલણ નથી, પોલા પોલા હાથે જ વેલણ ફેરવવાનું છે, નહીતર મમરા ભાંગી જશે. હવે જ્યારે આપણે આ મમરાની ચીકી ગરમ હોય ત્યારે જ આપણે તેને કટ કરી લેશું. પેલા સાઈડનો ભાગ કટ કરી લઈશ, જેથી કરીને બધાનો શેપ એક સરખો આવે. આપણે થોડીક ડિઝાઇન વાળી પણ બનાવીશું, તો એના માટે મેં એક આવી રીતનો ગ્લાસ લીધેલો છે, જેને આપણે આ રીતે કટ કરી લેશું. સહેજ ઘી લગાવી દેવાનું. અને થોડીક આપણે ચીકી બનાવીશું. આ રીતે હું બધી બાજુથી એને કટ કરી લઈશ. આપણે ગરમ ગરમ હોય ને ત્યારે જ કટ આપી દેવાના, પછી ઠંડુ થઈ જશે ને પછી નહીં ચાલે કટ સરખા. તમે જો આસાનીથી તે કટ પણ થઈ જશે. સહેજ ગરમ ગરમ હોય ને ત્યારે કટ આપી અને તેને અલગ કરી લેવાની. આ રીતે ફટાફટ અલગ પણ થઈ જશે. જો લાડુ વાળવાની કઈ ઝંઝટ વગર ફટાફટ બની જાય. આ ચીકી ફટાફટ બની જાય તેવી છે. આ ચીકી બનીને તૈયાર થઈ ગઈ. ચાલો તો આપણે ચીકીને સર્વ કરીશું. તો તમે જો મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી મમરાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. ફટાફટ બની પણ છે, લાડુ વાળવાની કે કઈ ઝંઝટ વગર મસ્ત મજાની મમરાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે લાડુ બનાવીએ તો લાડુ વાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય તેવી મમરાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની આ મમરાની ચીકીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો આજની આ મકર સંક્રાંતિ સ્પેશિયલ મમરાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી અને ફટાફટ બની જાય તેવી. અને આપણે તેનો પાયો સરસ લીધેલો છે એટલે મસ્ત મજાની ફટાફટ બની જાય તેવી આ મમરાની ચીકી બનીને તૈયાર થઈ. તમે જો એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી આ મમરાની ચીકી બનીને તૈયાર છે. એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. અને આજે આપણે પરફેક્ટ માપ સાથે મમરાની ચીકીની રેસીપી મેં તમને આપેલી છે. તો તૈયાર છે મમરાની ચીકી.